વડોદરામાં વોર્ડ નંબર 2 માં છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। પાણી ધીમા પ્રેશરથી આવતું હોવાથી લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। આ સાથે જ વારંવાર લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ ફરિયાદોને ધ્યાનમાં ન લેતા કંટાળેલી મહિલાઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। જો કે આંદોલનમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। પોલીસે મહિલા સાથે અત્યાચાર કર્યો હોવાનો મહિલાઓ આરોપ લગાવી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના પ્રમુખ નિકુલ પટેલનો આંદોલનમાં અત્યાચાર ન કર્યો હોવાનો પણ કહેતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે નકુલ પટેલે પીઆઈ રાઠોડ પર ખોટી રીતે નિવેદન લીધું હોવાના આરોપ લગાવ્યા છે। તેમને ગેરમાર્ગે દોરીને વિડીયો બનાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જો કે આંદોલનની અસરને પગલે કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના ચેરમેન સોસાયટીની મુલાકાતે આવ્યા હતા। કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત લોકોના ઘરે જઈ પાણીનું પ્રેશર ચેક કર્યું હતું। કાલ સુધી નહોતો આવ્યો, આજે એવું લાગે છે અધિકારીઓને બધા આવ્યા છે તો થોડા પ્રેશરથી પાણી આવી રહ્યું છે। બાકી 6 મહિનાથી અમારે કોઈ જ ટાંકી કોઈ દિવસ પહેલા જે ટાંકીઓ અમારે બીજે માળ સુધી ચડતું હતું પાણી, એ આજથી કદાચ 5-7 વર્ષ પહેલા એ તો નહોતું આવતું। પહેલા માળ સુધી ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવતું હતું, ચલો ઇનફ હતું પીવા માટે પાણી, પણ હવે જે છે આગળ આવવું જોઈએ કે એ ટાંકીની બહાર તો આવતું જ નથી પાણી, ઉલટાની ટાંકીઓ બી ખાલી રહે છે। એટલે હા, આજે થોડું પ્રેશર આવ્યું છે, એટલે કદાચ હોપ કે કદાચ ટાંકી ભરાશે। પાણી આજે સારું આવશે, અમે કાલ ના આવે તો ખબર પડે મને, પછી કાલ ફરી અમે પછી આવું કરીએ, બરાબર, રેલી ફરી કાઢીએ પછી। હા, પાણી માટે તો રેલી કાઢી તાને પાણી આવ્યું, અને એક તો પોલીસો પકડી લઈ જાય તો જુદું પાછો મને બાવલા ભરીને ઉચકી નોખતા હતા। એમનો અધિકાર છે મને અડવાનો પોલીસના, લેડીઝના, સાચી વાત છે ને, લેડીઝ અડે છે એવું કહેવાય। હા, આંદોલન કરી આયા ને એમને માયા કોઈ તમે અરજીઓ કેટલી બધી લખીને આપી, કોઈ આવતું નતું। મારા પોતામાં છોકરાએ અરજી નાખી હતી તો એમાં કોઈ આય ના, પછી અમે બધા લેડીઝે આ બધું ઉભું કર્યું। આંદોલનના દિવસે તમે જુઓ તો પીઆઈ દ્વારા સવારે ફોન આવ્યો કે તમે તમારી રેલી કરી શકો છો। પોલીસ કમિશનરને હું કહેવા માંગીશ કે લેખિતમાં અમને કોઈ જાણ કરવામાં નથી। અમે ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર તો સૌથી પહેલા કંઈ બી કયા વગર મને ડિટેન કરી લેવામાં આવ્યો પોલીસ દ્વારા, અને ડિટેન કર્યા પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે। ત્યાર પછી અહીંયા શું થયું એ મેં નજરે નથી જોયું, પરંતુ પછીથી મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે જે બર્બરતા પોલીસ દ્વારા આચરવામાં આવી, પરંતુ રાતના 9 વાગે મીડિયાના કાર્યવાહીથી જે પોલીસ ઉપર પ્રેશર આવ્યું તો પીઆઈ રાઠોડ સાહેબનો મારા પર ફોન આવ્યો કે અમે પાર્ટ્સમાં વિડીયો બનાવી રહ્યા છે, પ્રતિક્રિયા લઈ રહ્યા છે, તમે જ્યાં સુધી હતા ત્યાં સુધી કોઈ પણ જાતના દુર્વ્યવહાર થયા નથી, એની અમને એક પ્રતિક્રિયા આપો, વિડીયો પ્રતિક્રિયા, તો અમે અમારા અધિકારીઓને સબમિટ કરી શકીએ। મને ખોટું બોલીને મોટાભાઈ કરીને રાઠોડ સાહેબે ફોન ઉપર દર્શાવ્યું। તમે મારા કોલ લોગ, હું તો લીના પાટીલ મેડમને કહીશ કે બધા કોલ લોગ ચેક કરી લો કે એમને મને કેટલી વાર ફોન કર્યા છે, એમને જરૂર શું પડી ફોન કરવાની, મને વિડીયો બનાવવાની, પરંતુ મીડિયાનું જે પ્રેશર હતું એના લીધે હું સ્પષ્ટ કહેવા માંગીશ કે મને ખોટી રીતે બોલી અને મારી પાસેથી વિડીયો લેવામાં આવ્યો છે અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। હું મીડિયાના માધ્યમથી બી કહું છું, કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે મને ખુલાસો પૂછવામાં આવ્યો છે એમાં હું લેખિતમાં બી એમને જવાબ આપીશ।